પહેલો પ્રશ્ન, લાલ કેળા કયા દેશમાં ઉગાડવામાં આવે છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી નેપાળમાં, ઓપ્શન સી જાપાનમાં કે ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયામાં. સાચો જવાબ છે ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયામાં. બીજો પ્રશ્ન, સાંદા ઉપર પહોંચવામાં કેટલો સમય લાગે છે? ઓપ્શન એ 10 દિવસ, ઓપ્શન બી 5 દિવસ, ઓપ્શન સી 6 દિવસ કે ઓપ્શન ડી 3 દિવસ. સાચો જવાબ છે ઓપ્શન ડી 3 દિવસ. ત્રીજો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં કોલસાનો ભંડાર છે? ઓપ્શન એ ઝારખંડમાં, ઓપ્શન બી કર્ણાટકમાં, ઓપ્શન સી ગુજરાતમાં કે ઓપ્શન ડી રાજસ્થાનમાં. સાચો જવાબ છે ઓપ્શન એ ઝારખંડમાં. ચોથો પ્રશ્ન, ભારતમાં સૌથી પહેલા મેટ્રો ટ્રેન કયા શહેરમાં ચાલી હતી? ઓપ્શન એ અમદાવાદમાં, ઓપ્શન બી દિલ્હીમાં, ઓપ્શન સી ચેન્નઈમાં કે ઓપ્શન ડી કોલકાતામાં. સાચો જવાબ છે ઓપ્શન ડી કોલકાતામાં. પાંચમો પ્રશ્ન, ભારતના કુલ કેટલા રાજ્યની સીમા પાકિસ્તાન સાથે લાગે છે? ઓપ્શન એ 1 રાજ્યની, ઓપ્શન બી 2 રાજ્યની, ઓપ્શન સી 4 રાજ્યની કે ઓપ્શન ડી 5 રાજ્યની. સાચો જવાબ છે ઓપ્શન સી 4 રાજ્યની. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાંથી કોહિનૂર હીરો કોણે લૂંટ્યો હતો? ઓપ્શન એ હુમાયું, ઓપ્શન બી નાદિર શાહ, ઓપ્શન સી અકબર કે ઓપ્શન ડી સિકંદર. સાચો જવાબ છે ઓપ્શન બી નાદિર શાહ. સાતમો પ્રશ્ન, દુનિયાનું સૌથી સમજદાર પ્રાણી કયું છે? ઓપ્શન એ કૂતરો, ઓપ્શન બી ગાય, ઓપ્શન સી ચિમ્પાન્જી કે ઓપ્શન ડી વાંદરો. સાચો જવાબ છે ઓપ્શન સી ચિમ્પાન્જી. આઠમો પ્રશ્ન, લાલ સોનું કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ કાજુને, ઓપ્શન બી કેસરને, ઓપ્શન સી ગુલાબને કે ઓપ્શન ડી તરબૂચને. સાચો જવાબ છે ઓપ્શન બી કેસરને. નવમો પ્રશ્ન, ઉત્તર પ્રદેશનું રાજકીય ફૂલ કયું છે? ઓપ્શન એ ગુલાબ, ઓપ્શન બી પલાશ, ઓપ્શન સી મોગરો કે ઓપ્શન ડી ચંપો. સાચો જવાબ છે ઓપ્શન બી પલાશ. દસમો પ્રશ્ન, ગુજરાતનું રાજકીય પક્ષી કયું છે? ઓપ્શન એ સુરખાબ, ઓપ્શન બી પોપટ, ઓપ્શન સી બુલબુલ કે ઓપ્શન ડી કોયલ. સાચો જવાબ છે ઓપ્શન એ સુરખાબ. 11મો પ્રશ્ન, કયા રાજાએ પોતાની માતા સાથે લગ્ન કર્યા હતા? ઓપ્શન એ ઓડિપસ, ઓપ્શન બી બાબર, ઓપ્શન સી હુમાયું કે ઓપ્શન ડી શાહજહાં.
સાચો જવાબ છે ઓપ્શન એ ઓડિપસ. 12મો પ્રશ્ન. ભારતના કયા રાજ્યમાં એશિયાટિક સિંહો છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી પંજાબમાં, ઓપ્શન સી મધ્યપ્રદેશમાં કે ઓપ્શન ડી મહારાષ્ટ્રમાં. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.